સુરતના અમરોલી ખાતે ખોડિયાર છોરી ગ્રુપ અમરોલી આવાસ ખાતે વાજતે ગાજતે માતાજીની મૂર્તિનું આગમન કરવામાં આવ્યું, જેમાં કિન્નર સમાજ સહિત અનેક ધાર્મિક લોકો આસ્થાભેર જોડાયા। નવરાત્રીના પાવન પર્વમાં માં શક્તિની આરાધના શરૂ થઈ ગઈ છે, ત્યારે સુરત શહેર અમરોલી ખાતે ખોડિયાર છોરી ગ્રુપ દ્વારા ખોડિયાર માતાના ભક્ત લાલુભાઈ કુકાણીએ માતાજીની મહાઆરતી કરી અને સાથે જ નાનપુરા કિન્નર સમાજ સહિતના જોડાયા। જોકે છેલ્લા 7 વર્ષથી અંબાજી માતાની જગ્યા ઉપર ખોડિયાર માતાની મૂર્તિની સ્થાપના કરી ગરબા રમી ધામધૂમપૂર્વક માતાજીની આરાધના રંગે ચંગે કરવામાં આવી હતી। લાલુભાઈ ગોવિંદભાઈ કુકણા, ગ્રુપનો પરિચય। ખોડિયાર છોડું ગ્રુપ। આજે પાલખી યાત્રાના સ્વરૂપે આગમન માતાજીનું આઈશ્રી ખોડિયાર માતા છે, સાથે સાથે બહેનો છે આવડ, જોગડ, તોગડ, બીજભાઈ, હોલભાઈ, સાક્ષાઈ અને જાનભાઈ ખોડિયારમાં છે। કઈ જગ્યા પરથી આનું આગમન અને કઈ આ ચાર પૂજા સર્કલ થી લઈને અમરોલી આવાસમાં H4 ગેટે મુકામ લેશે। લોકો સાથે કિન્નર સમાજ પણ જોડાયો છે, સાથે કિન્નર સમાજ થી લઈને બધાએ જોડાને સેવા પૂજા ભક્તિ બધા સાથે હળી મળીને અમે કરીએ છીએ। આખું ખોડિયાર છોડું ગ્રુપ બધા મળીને કરીએ છીએ। નવરાત્રી કાર્યમાં જેવી રીતના ગરબા હોય, આરતી પૂજા અર્ચના થાય છે, માતાજીના હવન થાય છે, 9 દિવસ રાતના ગરબા થાય છે, એ રીતના માતાજીની સેવા પૂજા કરાય છે। મારું નામ રીમ્મી કુંવર જીયા કુંવર, નાનપુરા હિજરાવાડથી હું છું। આજે આ માતાજીના પર્વમાં જોડાયા, કઈ રીતનું આખું આયોજન? જે રીતના લોકો આ સુદ નવરાત્રામાં જેમ અંબેમાનું આગમન કરે છે, તેમ હું આ નવરાત્રામાં હું ખોડિયારમાં બેસાડું છું। આજથી 7 વર્ષથી બેસાડું છું। લોકો મંદિરે આવે છે, લોકોની આસ પૂરી થાય છે। કેટલા લોકો આશરે આવતા હોય છે ને એમની તો કોઈ ગણતરી નથી કે કેટલાક ભાવિક ભક્તો જોડાય છે ને કેટલા આવે છે। તમારા તરફથી પૂજા અર્ચના કઈ રીતે ખાસ ધ્યાન સાથે કરવામાં આવે? બસ આખો માહોલ ભક્તિમય રહે છે। 10 દિવસ સુધી માના જાપ તાપ થાય છે, પૂજા પાઠ થાય છે, લોકોના દુઃખ દૂર થાય છે અને માના પ્રતાપે લોકો સુખ શાંતિથી જીવન પસાર કરે છે। આનો વિચાર કઈ રીતે આવ્યો તો અંબાજી માતાની જગ્યા પર ખોડિયાર માતાની સ્થાપના કરી? જેમ કે આજથી 7 વર્ષ પહેલા જેમ લોકોએ અંબામાનું આગમન કર્યું, હું ખોડિયાર માને ઘણી ભક્તિ ભાવ કરું છું। જેમ લોકો અંબામાની મૂર્તિ લાવે છે તેમ હું ખોડિયાર માની મૂર્તિ લાવવાનો મને વિચાર થયો। અમે 7 વર્ષથી આ ખોડિયારમાં બેસાડીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।